વાઇબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ આ વખતે રાજકોટના મુકામે હોવાને લીધે માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે જ્યારે રાજકોટની અંદર આવે છે ત્યારે તેમજ વાઇબ્રન્ટની અંદર દેશ વિદેશના ઉદ્યોગપતિઓ આપણા રાજકોટની મુલાકાતે પણ આવે, એના માટે થઈને આપણે 11 અને 12 બે તારીખે સાહેબ આવવાના છે. 11 તારીખે રોડ શોનું આયોજન કરેલ છે અને 11 તારીખે જૂના એરપોર્ટથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એન્ટ્રી કરવાના છે. આજે રોડ શો છે એ ક્યાંથી ક્યાં સુધીનો હશે? રાજકોટમાં જૂના એરપોર્ટથી લઈને કિસાનપરા ચોક સુધી અત્યારનું આયોજન આપણે પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. આગળનું આયોજન ક્યાંથી હશે એ હવે અન્ય બેઠકો જ્યારે બેસશે ત્યારે એના આધારે આપણે નક્કી કરવાનું થશે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ મુકામે આવી રહ્યા છે, તેમજ વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાન પોતાનું વડાપ્રધાન તરીકે જ્યારે આવે છે ત્યારે દેશ વિદેશના ઉદ્યોગકારો પણ રાજકોટની અંદર મારવાડી કોલેજની અંદર આવવાના છે. કાલે અમે જ્યારે સ્થળ મુલાકાત લીધી ત્યારે મારવાડી કોલેજની અંદર ભવ્યતાથી ભવ્ય ડોમ નખાઈ ગયા છે. મારવાડી કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓ દ્વારા પણ ખૂબ સારી એવી તૈયારી કરવામાં આવેલી છે. રાજકોટ મહાનગરપાલિકામાં બ્યુટિફિકેશન માટેના જે પુલો છે, પુલ ઉપર અત્યારે સરકારની યોજના તેમજ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જેવા સૂત્રો લખી અને પુલને જાહેર રસ્તા ઉપર બ્યુટિફિકેશન માટેની ડબલ ડેકર ફૂટપારી તેમજ જ્યાં પણ આ આયોજન થવાનું છે ત્યાં અત્યારે રાજકોટની અંદર ખૂબ સારી એવી વ્યવસ્થામાં અધિકારીઓ કર્મચારીઓ સતત દોડતા રહ્યા છે. કોર્પોરેશનનો ઘણો બધો સ્ટાફ છે, કેમ કે આંગણે દેશ વિદેશથી આપણા મહેમાનો પધારતા હોય અને ગુજરાતની મહેમાનગતિ જ્યારે કરવા આવતા હોય ત્યારે ગુજરાતની આજુબાજુમાં જોવાલાયક સ્થળો માટેનું સ્કેન કરી શકે એવી બુકલેટ પણ આપણે બહાર પાડી છે કે એને સોમનાથ જવું હોય, ગીર દર્શન કરવા હોય તો આ બધી જગ્યાએ પોતે જઈ શકે કે રાજકોટની આજુબાજુમાં અને ગુજરાતની અંદર ઘણા બધા એવા તીર્થ સ્થળો છે કે જ્યાં એની મુલાકાત પણ લઈ શકે. અટલ સરોવરમાં 1 દિવસના ભોજનની પણ વ્યવસ્થા ત્યાં રાખેલી છે. આવા અન્ય કાર્યક્રમો છે એ 2 દિવસની અંદર આપણે રાજકોટનું નજારું છે એ દેશ વિદેશથી આવતા ઉદ્યોગપતિઓને આ જોવા મળશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.